નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? હું અભય સર આપણી યુટ્યુબ ચેનલ બાપુનું ગણિતની અંદર હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, તમે થંબનેલ તો જોયું જ છે કે આ વિડીયોની અંદર આપણે અસાઇનમેન્ટનો વિભાગ સી પ્રકરણ નંબર 5 ના દાખલા છે એ શીખવાના છે. પ્રકરણ નંબર 5 ના દાખલા છે આપણે એકદમ સરળ અને તમને યાદ રહી જાય રીતે બધા દાખલા છે એ શીખવાડવાના છે. તો તમે જો આપણી યુટ્યુબ ચેનલની અંદર નવા હોય તો આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, વિડીયોને લાઈક કરો અને બેલ આઇકનને છે ઓલ માં સેટ કરો, જેનાથી આપણે બધા વિડીયોની અપડેટ તમને છે પહેલા મળશે. બરાબર છે? ચલો સ્ટાર્ટ કરીએ આપણે પહેલો દાખલો, જેની અંદર આપણને કીધું છે કે ભાઈ સરવાળો શોધો. એટલે કે આપેલ જે શ્રેણી છે એનો શું કરવાનો છે? સરવાળો. તો મિત્રો જોવો તો જે શ્રેણીનું જે પહેલું પદ છે એને આપણે શું કહીએ છીએ? a બરાબર -1, એટલે કે શ્રેણીનું પ્રથમ પદ છે. પછી બીજું આપણે શું એના ઉપરથી મેળવી શકીએ? d. d એટલે શું થશે? બીજું પદ માઈનસ પહેલું પદ. ચાલો બીજું પદ કયું છે? તો કે -92, માઈનસ ના માઈનસ ને પ્રથમ પદ છે -100. -92 માઈનસ માઈનસ પ્લસ 100, તો d બરાબર કેટલા થાય છે? 8. એટલે જ્યારે પણ સમાંતર શ્રેણી આપણને આપેલી એટલે પહેલું પદ પ્રથમ પદ છે અને આપણે a કહીએ છીએ અને જેટલો ગેપ છે એ આપણે શું કહીએ છીએ? સામાન્ય તફાવત d. આપણને આની અંદર સરવાળો પૂછ્યો છે તો સરવાળા માટેના બે સૂત્ર છે. એક તો આપણી પાસે છે કે Sn બરાબર n/2 કૌંસમાં 2a n - 1d, અને બીજું Sn નું સૂત્ર આવે છે n/2 કૌંસમાં a l. આ બંને સૂત્રો વાપરવાના ક્યારે? તો કે જ્યારે આ બીજું સૂત્ર છે, જ્યારે શ્રેણી આપેલી અને શ્રેણીનું છેલ્લું પદ આપણને ખબર હોય. આમાં પહેલું પદ એ ખબર છે, છેલ્લું પદ એ ખબર છે, ત્યારે છે આપણે આ સૂત્રનો ઉપયોગ કરશું. બીજું, જ્યારે આપણને છેલ્લું પદ ખબર નહીં હોય ત્યારે આપણે આ સૂત્રનો ઉપયોગ કરશું. બરાબર છે? ચલો તો આની અંદર જોવો તો શું જોઈએ છે? તો કે n જોઈએ, a જોઈને l જોઈએ. n એટલે શ્રેણીનું કેટલામું પદ કહેવાય? છેલ્લું પદ. l એટલે શું થશે? શ્રેણીનું છેલ્લું પદ. કેટલા છે? 92. a મળી ગયા, n મળી ગયા. હવે જોઈએ આપણે n. આમાંથી ક્યાંય આપણને n મળે નહીં. આ પહેલું પદ છે, બીજું છે, ત્રીજું. આ કેટલામો નંબર છે આપણે જોઈએ છે. તો આપણા માટે છેલ્લું પદને આપણે l એ કહીએ અને બીજું શું કહીએ છીએ? an પણ કહેવાય. તો આપણે an ના સૂત્રની અંદર આ બધી કિંમત મૂકશું એટલે એના ઉપરથી આપણને શું મળી જશે? આપણો જે n છે એ. બરાબર છે? ચલો આપણે n વાળું સૂત્ર યાદ કરો તો શું હતું? an બરાબર a n - 1d. ચલો an એટલે આપણા પાસે શું છે ત્યારે? તો કે 92 છે. બરાબર a કેટલા આપ્યા છે? -100 છે, પ્લસ n જોઈએ છે -1 અને d કેટલા આપ્યા છે? 8 આપ્યા છે. ત્યાં સુધી ખબર પડી મિત્રો? ચલો હવે જુઓ તો જ્યારે તમને n ગોતવાનું કે n શોધવાનું હોય ત્યારે પહેલું કામ આને કરવાનું, માઈનસ n બરાબર ને આ બાજુ લઈ જવાના. એટલે 92 માઈનસ આ બાજુ એટલે પ્લસ 100 થશે. બરાબર n - 1 અને કૌંસમાં આવશે 8. ગુણાકાર અંદર કરવાનો નથી. બરાબર છે? એમને લેવા દેવાના છે. ચાલો 100 ગુણ્યા 92 કેટલા આવશે? 192. આ બે વચ્ચે સંબંધ કેવો હોય? ગુણાકારનો હોય. તો 8 ક્યાં આવશે? અહીંયા છેદમાં આવશે. બરાબર n - 1. ચલો આ બેનો ભાગાકાર કેટલો થાય ગયો તો? 8 દુ કેટલા થશે? 16. 3 વધે, ઉપરથી આવશે 2 એટલે કેટલા થશે? 32. 8 ચોક 32, તો n - 1. બરાબર છે? 24 બરાબર n - 1. ચલો n બરાબર -1 છે, આ બાજુ કેવો થઈ જશે? +1 થાય. તો n બરાબર કેટલા થઈ જશે? 25. ચલો સમજાય છે મિત્રો? જ્યારે આપણને શ્રેણી આપેલી હોય, સરવાળો પૂછ્યો હોય, છેલ્લું પદ આપેલું હોય, n ન ખબર એટલે આ રીતે n છે પેલા મેળવી લેવાનું. હવે આપણને ખબર છે ભાઈ, જો પહેલું અને છેલ્લું પદ આપણને ખબર હોય તો આપણે કયા સૂત્રનો ઉપયોગ કરશું? બીજા સૂત્રનો ઉપયોગ કરશું. ચાલો n કેટલા મેળવવાના છે? 25. બરાબર છે? ચલો n ની જગ્યાએ આવશે 25/2. a એટલે પ્રથમ પદ કેટલા આપ્યા છે? 100, પ્લસ l છેલ્લું પદ કેટલા છે? 92. ચલો 25/2 -100 પ્લસ 92 શું થશે? બાદબાકી. 100 માંથી 92 જાય કેટલા વધે? 8. પ્લસ કે માઈનસ? માઈનસ વધે ને, મોટા આંકડાની સાઈન આવશે. ચલો 2 ચોક 8 થશે, 25 ચોક
કેટલા થશે 100, પણ આ માઇનસ છે તો માઇનસ ભૂલવાના નહીં, બરાબર છે. તો S25 એટલે 25 પદનો સરવાળો કેટલો થઈ જશે -100, એટલે કે આ કુલ કેટલા પદ આપણને આપેલા છે 25 આપ્યા છે, એ 25 પદનો સરવાળો કેટલો થાય છે -100, બરાબર છે, સમજાય છે? ઓકે, ચલો જોઈએ દાખલા નંબર 2. જો મિત્રો દાખલા નંબર 2 ની અંદર શું આપ્યું છે, સમાંતર શ્રેણીના પ્રથમ 7 પદનો સરવાળો કેટલો છે 49. તો આને લખાય કઈ રીતે, S7 બરાબર 49 લખાય. ચલો આનું સૂત્ર શું છે બોલો તો, Sn બરાબર n-n/2 2a plus n-1d, બરાબર છે. ચલો Sn એટલે S7 છે આપણી પાસે, n ની જગ્યાએ 2 મૂકી દો, આ 2m નામ +2 n ની જગ્યાએ 7 - 1 અને d, એટલે n ની કિંમત આપણી પાસે છે n મૂકી દીધા, a અને d ને આપણે રહેવા દેવાના છે. ચલો S7 એટલે કેટલા છે આપણી પાસે 49 છે, આ 7/2 એમ નામ રહેવા દો, આ 2am નામ 7 માંથી 1 જાય તો 6d વધે. ચાલો અહીંથી તમને કોમન શું દેખાય છે બોલો, 7/2 2 કોમન દેખાય છે, અહીંયા શું વધે a, જો અહીંથી 2 નીકળી જાય તો કોણ વધે 3d, આ બે કેન્સલ. હવે 7 ક્યારે જોવો તો અહીં છેદમાં આવે, 49/7 બરાબર a plus 3d, 27 કેટલા થશે 49 થાય, તો a plus 3d બરાબર 7. ચલો સમજાય છે મિત્રો? તો સમીકરણ નંબર 1 છે એ આપણને મળી ગયું. કેના આધારે? તો માત્ર ને માત્ર એટલું લખેલું હતું ભાઈ પ્રથમ 7 પદનો સરવાળો 49 છે. સમજાણું? આ જો હવે જોઈએ બીજું, 17 પદનો સરવાળો કેટલો છે 289. તો એને આ રીતે લખી શકાય, S17 બરાબર 289. સેમ આ જ રીતે તમે જો આ સૂત્રનો ઉપયોગ કરીએ, S17 ની જગ્યાએ લખીએ આપણે, ચાલો n એટલે કેટલા આવશે 17/2 આવશે કૌંસમાં 2a એમના n 17 - 1 અને d એમનામ રહેવા દઈએ બરાબર 289. એટલે કે આ સૂત્રની અંદર આપણે છે આ સૂત્રની અંદર આપણે n ની કિંમત મૂકી દીધી છે, બરાબર છે. ચલો આ 17/2 એમનામ રહેવા દઈએ આપણે, 17/2 અહીંયા શું વધે 2a plus 17 minus એટલે કેટલા આવશે 16d બરાબર 289. ચાલો બોલો આમાંથી કોમન પાછું સુધી દેખાય છે તમને, 2 આવે સરસ, તેથી 2 નીકળે એટલે અહીંયા a વધે, અહીંથી 2 કોમન નીકળે વધે શું 8d બરાબર 289. ચલો આ બે કેન્સલ થશે, આ 17 ક્યાં જશે છેદમાં આવશે, એટલે a plus 8d બરાબર 289/17. ચલો કદાચ તમને છે આ બેનો ભાગાકાર ખબર હોય, 17 નો વર્ગ કેટલો થાય 289 થાય ને, એટલે આના તમે છેદ ઉડાડો એટલે જવાબ શું આવે 17. તો આનો સરવાળો કેટલો થશે 17, અને સમીકરણ નંબર 2 કહી દઈએ. ચલો તમે જો સમીકરણ 1 અને 2 ની અંદર શું કરશો હવે તો યાદ કરો, ચેપ્ટર નંબર 3 આપણે આના પહેલાના ચેપ્ટરના દાખલા જોઈને તમે આવ્યા હશો, બરાબર છે. એની અંદર આપણે લોપની રીત શીખી ગયા છીએ. તો સમીકરણ 1 અને 2 નો શું કરવાનું લોપ કરવાનો છે, સમીકરણ 1 અને 2 પરથી. ચલો મોટી સંખ્યા જે પહેલા રાખીએ a plus 8d બરાબર 17, બીજું સમીકરણ છે a plus 3d બરાબર 7. ચલો લોપની રીત શીખી ગયા છે. તમે જો તો કે ભાઈ આ બે પ્લસ છે તો આને કેવા કરવા પડે માઈનસ, આને કેવા કરવા પડે માઈનસ, આને કેવા કરવા પડશે માઈનસ. ચલો એ શું થશે ઉડી જાય 8 - 3 એટલે કેટલા આવશે 5d, 17 - 7 કેટલા આવશે 10, તો d બરાબર 10/5. તો d બરાબર કેટલા મળશે તમને મિત્રો 2 મળે. ઓકે ચલો d મળી ગયા. આ સમીકરણ 1 અથવા તો 2 ની અંદર, 1 અથવા તો 2 ની અંદર કોઈ પણ માં તમે d ની કિંમત મૂકો તમને કોની કિંમત મળશે a ની કિંમત મળશે. ચાલો આપણે સમીકરણ 1 માં મૂકી દઈએ, સમીકરણ 1 માં d ની કિંમત
મૂકતા. ચાલો સમીકરણ 1 છે આપણી પાસે a પ્લસ 3d બરાબર 7. ચલો d ની કિંમત કેટલી મૂકશો તમે? d ની કિંમત કેટલી છે આપણી પાસે? 2. અહીંયા આવશે 7. ચલો a પ્લસ 3 દુ 6 બરાબર 7. ચલો a બરાબર શું થશે? 7 અને પ્લસ આ બાજુ આવશે તો -6. તો a બરાબર 1. ચલો સમજાણું? d મળી ગયા, a મળી ગયા. હવે પ્રશ્નમાં તો શું કીધું? તેના 20 પદનો સરવાળો મેળવવાનો છે. 20 પદનો એટલે આપણને n બરાબર કેટલા આપેલા છે? 20. સૂત્ર છે આપણું Sn બરાબર n/2 કૌંસમાં 2a plus n minus 1d. n કેટલા લેવાના છે? 20. 20 ના છેદમાં 2. ચલો 2m ના a ની કિંમત આપણને મળી 1 પ્લસ n. n કેટલા છે? 20. ચલો આ 20 થઈ ગયા -1 અને d કેટલા મળ્યા છે? 2. ચાલો આ બેના છેદ ઉડે એટલે કેટલા આવશે? 10. 2 ગુણ્યા 1 એટલે 2 પ્લસ 20 - 1 એટલે 19 ગુણ્યા 2. ચલો આ 20 એમ નામ, આ 2 એમ નામ પ્લસ 19 દુ 38. ચાલો આ 10 એમ નામ 38 પ્લસ 2 કેટલા થશે? 40. 10 ગુણ્યા 40 એટલે 400. તો S20 કેટલા થઈ ગયા? 40. એટલે પ્રથમ 20 પદનો સરવાળો કેટલો થશે? 400 થશે. બરાબર છે? 10 ગુણ્યા 40 એટલે કેટલા થશે? 400. ચલો હવે દાખલા નંબર 3. દાખલા નંબર 3 ની રકમ શું આપી છે? જો n મું પદ એટલે કે an બરાબર 9 - 5n હોય, એ જ્યારે તમને આ રીતને જ્યારે જોવા મળે સમીકરણ, એનો મતલબ એવો થાય કે તમને સમાંતર શ્રેણીનું પદ આપી દીધું છે. એટલે કે કોઈ પણ તમે પદ જોતું હોય, પહેલું, બીજું, 50, 100, એટલે આની અંદર તમે n ની જગ્યાએ મૂકી દો, તમને બધા પદ મળે. પણ આપણને કીધું ભાઈ n નું પદ an બરાબર આ હોય તો સંખ્યાઓની યાદી બનાવવાની છે. એટલે કઈ કઈ સંખ્યા મળશે એ, અને પ્રથમ 15 પદનો સરવાળો મેળવવાનો છે. ચાલો જોઈએ એની અંદર કે આપણને આપેલું છે કે an બરાબર 9 - 5n, જેની અંદર આપણે પેલા n બરાબર કેટલા લેવાના? 1. એટલે આપણને પ્રથમ પદ મળે. જો તો n ની જગ્યાએ 1, 9 - 5 n ની જગ્યાએ 1, 9 - 5 × 5, 9 માંથી 5 જાય તો 4. એટલે શ્રેણીનું a1 એટલે પ્રથમ પદ કેટલું થઈ જશે? 4. હવે n બરાબર તમે 2 લઈ લો. ચાલો n બરાબર 2. તો a2 બરાબર 9 - 5 n ની જગ્યાએ 2 બરાબર 9 ના 9, 5 દુ 10. જવાબ કેટલો આવશે? -1. ચલો હવે n બરાબર 3 લઈ લઈએ. a3 બરાબર 9 - 5, અહીંયા 3 બરાબર 9 - 5 તેરી 15. તો કેટલા વધશે? બોલો? -6. સમજાય છે? ઓકે. હવે જો પહેલું પદ 4, બીજું પદ 3, ત્રીજું પદ -6. તો આપણી શ્રેણી કેવી બનશે? બોલો? તો પેલા 4 આવશે, -1 આવશે, -6 આવશે. તો આ રીતે આપણી છે શ્રેણી બને છે. આના આધારે આપણે શ્રેણીના આધારે શું કહી શકીએ? તો કે a બરાબર 4, d બરાબર a2 - a1 -1 પ્રથમ પદ કેટલું છે? 4 બરાબર -5. તો તમારો d શું થઈ જશે? -5. સમજાય છે મિત્રો? શું કર્યું તો કે ભાઈ આપણને આ શ્રેણી આપેલી જ છે, એમાં આપણે 1, 2, 3 તમે જેટલા પદ આપણે શું કરવાનું, જ્યારે આવી રીતે આપેલું હોય ત્યારે 3 પદ મેળવી લેવાના. એના પરથી શ્રેણી બનશે આપણી 4 -1 -6. બરાબર છે ને? આપણને પૂછે 15 પદનો સરવાળો. 15 આપણને શું આપેલું છે મિત્રો? 15 પદ. એટલે n બરાબર શું આપી દીધું છે? 15. ચાલો 15 પદનો સરવાળો માટે Sn બરાબર n/2 કૌંસમાં 2a plus n minus 1d. ચલો s n ની જગ્યાએ કેટલા લેવાના છે? 15. 15 પદનો સરવાળો જોઈએ છે. n ની જગ્યાએ 15 પ્લસ 2, a ની જગ્યાએ કેટલા લેવાના છે? 4. એટલે કે પ્રથમ પદ, n એટલે કે 15 -1 અને d એટલે -5. ચલો 15/2 એમ નામ રહેવા દેશું આપણે. 4 દુ 8 પ્લસ 15 -1 એટલે કેટલા આવશે? 14 આવશે, -5. ચાલો 15 ના છેદમાં 2, આ 8. ચલો 15 14 પંચા 70 પ્લસ માઇનસ.
ચલો કરો બે ની બાદબાકી કેટલા થશે 15/2 કેટલા આવશે -62 આ બે ના છેદ ઉડાડો એટલે કેટલા આવશે 31 આવશે 15 એકા 15 વધી આવશે 1 15 તેરી 45 ને 1 46 ને માઈનસ ના માઈનસ તો s15 કેટલા થઈ જશે -405 તેથી નીચે લખી નાખવાનું કે આપેલ શ્રેણીના પ્રથમ 15 પદનો સરવાળો -465 થશે બરાબર છે સમજાય છે ઓકે ચાલો હવે જોઈએ દાખલા નંબર 4 મિત્રો તમે વિડિયો જોવો છો બરાબર છે પણ તમારે જેટલા દાખલા છે બધા દાખલાની રીત યાદ રાખવાની છે રકમ આપણને ગમે એ પૂછે આપણને રીત યાદ હશે એટલે બધા દાખલા આવડશે બરાબર છે જેમ કે જો આ દાખલો છે તો આ દાખલાની અંદર આપણે ટેક્સ્ટ બુકના સ્વાધ્યાય 5.2 ની અંદર પણ આ બે દાખલા છે બરાબર છે રીત યાદ રાખવી મહત્વની છે ગણિતની અંદર જેટલી રીતે તમને વ્યવસ્થિત યાદ હશે એમ તમે બધા દાખલા ગણી શકશો બરાબર છે જો તો આની અંદર શું આપણને આપ્યું છે કે ભાઈ 0 અને 50 ની વચ્ચેના અયુગ્મ પૂર્ણાંક તો અયુગ્મ પૂર્ણાંક એટલે શું એકી સંખ્યા હોય બરાબર છે તો આપણે જોઈએ કે ભાઈ પ્રથમ પદ કયું થશે 1 3 5 7 આ આપણા બધા અયુગ્મ પૂર્ણાંકો થઈ ગયા અને 50 પહેલા કોણ આવે 49 આવે બરાબર છે તો આ આપણા થઈ ગયા 0 થી 50 વચ્ચેના અયુગ્મ પૂર્ણાંકો હવે તમે જો આપણે લખીએ કે ભાઈ 1 થી 10 એકડા લખીએ તો એની અંદર છે 1 3 5 7 2 4 6 અને 8 અને 10 તો તમે જોવો તો 1 3 5 7 9 2 4 6 8 10 એકી સંખ્યા કેટલી આવી 5 આવી બેકી સંખ્યા કેટલી આવી 5 આવી તમે 10 અંક લીધા તો એમાં અડધા એકી સંખ્યા આવી અડધી બેકી સંખ્યા આવી તમને 50 કીધા છે તો 50 ની અંદર 25 સંખ્યા કેવી હશે એકી એટલે કે અયુગ્મ હશે અને 25 કેવી હશે યુગ્મ એટલે કે બેકી સંખ્યા તમને 100 સંખ્યાની વાત કરો તો 50 છે અયુગ્મ આવશે અને 50 છે યુગ્મ આવશે એનો મતલબ એવો આપડા જે 1 થી લઈને 49 સુધીના જે પદ છે એ કુલ કેટલા હશે 25 હશે બરાબર છે જો આપણને જવાબ ખબર પડી કે આ 25મા નંબરે બેઠો છે પણ આપણે જે સૂત્ર મૂકીને આપણે છે એ કહેવાનું છે કે ભાઈ આ 49 છે 25મું પદ છે તો આપણા માટે આ a શું થઈ જશે બોલ 1 થઈ જશે d બરાબર શું થશે a2 - a1 a2 એટલે 3 - 1 બરાબર 2 બરાબર છે ને આપણા માટે an શું થઈ જશે 49 અથવા ને આપણે l કઈ શ્રેણીનું છેલ્લું પદ આ ક્યાં કામ આવશે તો કે સરવાળા સૂત્રની અંદર યાદ આવશે કામ આવશે આપણને બરાબર છે ચાલો આપણે an વાળું સૂત્ર મૂકીએ કે ભાઈ an બરાબર a n - 1d ચલો an કેટલા લેવાના છે 49 ચલો a કેટલા લેવાના છે 1 n આપણે જોઈએ છે 1 અને d કેટલા છે આપણી પાસે 2 આ પ્લસ છે આ બાજુ કેવા થશે માઈનસ એટલે 49 - 1 n - 1 અને 2 આપણે કીધું છે કે જ્યારે n જોતું ત્યારે ગુણાકાર કરવાનો નહીં જ્યાં સુધી જરૂરિયાત ન પડે ત્યાં સુધી ગુણાકાર કરશું નહીં જરૂરિયાત પડે તો ગુણાકાર કરશું આપણે બરાબર છે અહીંયા જરૂરિયાત નથી ચલો અહીંયા કેટલા આવશે 49 - 1 એટલે 48 બરાબર n - 1 આ ગુણાકારમાં છે 2 અહીં ક્યાં આવી જશે છેદમાં કેટલા આવશે બોલો 24 આવશે n - 1 આ -1 છે આ બાજુ કેવા થઈ જશે પ્લસ તો n બરાબર 24 + 1 તો n બરાબર કેટલા થઈ જશે બોલો 25 યાદ છે ને આપણે પહેલા શરૂઆતમાં કીધું હતું ભાઈ n એટલે 25મા નંબરે બેઠો છે આપણે જે સૂત્રને આધારે છે એ લખ્યું છે બરાબર છે ચલો હવે નેક્સ્ટ આપણે શું કરવાનું છે તો કે એ જે n મેળવો એટલા પદનો શું કરવાનો છે આપણે સરવાળો તો સરવાળાની અંદર સૂત્ર કયું વાપરશું આપણે Sn બરાબર n/2 કૌંસમાં a + l શું કામ a + l કે આપણે શરૂઆતમાં કીધું તો વિડિયોની અંદર કે ભાઈ જ્યારે છેલ્લું પદ આપણને આપેલું હોય ત્યારે હંમેશા આપણે કયું સૂત્ર વાપરશું આવડું ચલો એની અંદર આપણે n બરાબર કેટલા લેવાના છે 25 25/2 ચલો l a કેટલા આપ્યા છે 1 l કેટલા આપ્યા છે 49 ચાલો આ 25/2 એમ રહેવા દો 49 ને 1 50 25 દુ 50 25 ગુણ્યા 25 એટલે 25 નો વર્ગ કેટલો થાય 625 તો s25 કેટલા થશે 625 સમજાય છે
પેલા n વાળું સૂત્ર મૂક્યું અને પછી કયું મૂક્યું Sn નું, એટલે આ રીતે આપણને S25 બરાબર કેટલા મળે છે 625. બરાબર છે, સમજાય છે? સરસ. જોઈએ હવે દાખલા નંબર 5. તો દાખલા નંબર 5 ની અંદર કીધું છે કે ભાઈ એક સમાંતર શ્રેણીનું 12મું પદ -13 છે તથા તેના પ્રથમ 4 પદનો સરવાળો 24 છે, તો આ શ્રેણીના પ્રથમ 10 પદનો સરવાળો મેળવો. મિત્રો જ્યારે રકમ વાંચો ત્યારે એવું સમજવા નથી કે નહીં આવડે નહીં થાય, પ્રયત્ન કરવાનો પહેલા. બરાબર છે, જે વસ્તુ આપી તમે લખતા જાઓ. ચલો પહેલું તમે રકમ વાંચી શું 12મું પદ -13, એટલે જે તમે વાંચો એ તમે લખતા જાઓ -13. બરાબર છે, બીજી વખત રકમ વાંચવી ન પડે આપણે. બરાબર છે, 12મું પદ -13 તો 12મું પદ -13 તમને એટલી તો ખબર પડી જાય. ચલો હવે 12 ને આપણે કઈ રીતે લખીએ તો કે a + 11d બરાબર -13. 12મું પદ આ રીતે લખાય. લખાય કે ન લખાય? ચલો તો આ આપણા માટે આટલું થયું. આમાં આપણને કે સમાંતર શ્રેણી આપી એટલે a d કઈ નહીં મળે, અને એ કહી દેવું સમીકરણ નંબર 1. આટલું તો આપણને ખબર પડે કે ન પડે? હવે બીજું વાક્યમાં શું આપ્યું છે તો કે પ્રથમ 4 પદનો સરવાળો 24 છે. પ્રથમ 4 પદ એટલે S4 બરાબર કેટલા થાય 24 થાય કે ન થાય? થાય ને. સૂત્ર શું છે આપણી પાસે તો કે Sn બરાબર n/2 કૌંસમાં 2a + n - 1d છે. ચલો એમાં n ની જગ્યાએ કેટલા આપણે લેવાના છે? અહીંયા આપણને ખબર કેટલા દેખાય છે 4, તો 4/2 કૌંસમાં 2a + 4 - 1 અને d ને એમ નંબર લેવા દો. બરાબર છે. ચલો આ કેટલા આપ્યા છે આપણને 24 આપ્યા છે. લખી નાખો 24. 2 દુ કેટલા થશે 4, એટલે અહીં 2 વધે અને 2a + 4 માંથી 1 જાય તો 3d. બરાબર છે. ચલો જે આગળ જે 2 આપ્યા ક્યાં જશે? અહીં છેદમાં આવે તો 24/2 બરાબર 2a + 3d. તો આપણે સમીકરણ બનશે 2a + 3d બરાબર 12 દુ 24. તો આને સમીકરણ નંબર 2 આપી દો. સમીકરણ નંબર 1 ને જો અહીં કેટલા છે 2 છે, અહીં કેટલા છે 1 છે. સમીકરણ 1 ને કેટલા વડે ગુણવા જોઈએ આપણે? 2 વડે ગુણતા. ચાલો 2 વડે ગુણો સમીકરણ 1 એટલે આ કેટલા થઈ જશે? આ 2a + 11 × 2 એટલે 22d અને ગુણ્યા 2 એટલે -13 દુને 26. બીજું સમીકરણ શું આપ્યું છે? 2a + 3d બરાબર 12. નિશાની તમે બધાની બદલાઈ નાખો એટલે 2a - 2a થઈ જાય, એટલે એ શું થઈ જશે? દૂર થઈ જશે. 22 - 3 કેટલા આવશે? 19d. અહીંયા કેટલા આવશે બોલો? 6 ને 2 8, 2 ને 1 3, કેવા આવશે? -38. મોટા આંકડાની નિશાની મૂકવાની છે. તો d બરાબર -38/19. d બરાબર 19 દુ કેટલા થશે? 38. તેથી d ની કિંમત મળી ગઈ. હવે d ની કિંમત મૂકશું શેમાં? સમીકરણ 1 અથવા તો 2 માં મૂકવાના, પણ સરળ અને ઝડપથી શેમાં થશે? સમીકરણ નંબર 1 ની અંદર. સમીકરણ 1 માં d ની કિંમત મૂકતા. ચલો પહેલું સમીકરણ શું આપ્યું છે? a + 11d બરાબર -13. એ કેટલા આપ્યા છે એ તો જોઈ છે આપણે. 11 d ની જગ્યાએ 2 સોરી કેટલા આવશે? અહીંયા -2 આવશે. d ની જગ્યાએ કેટલા લખવાના? -2 બરાબર -13. a + 11 દુ -22 બરાબર -13. a બરાબર -13 માઇનસ છે, આ બધું કેવા થઈ જશે? +22. તો a બરાબર બોલો કેટલા વધે? બોલો 7 નાખો એટલે 20 અને બીજા 2 નાખો એટલે 9. મોટા આંકડાની નિશાની મૂકશો એટલે a બરાબર કેટલા થઈ જશે તમારા? 9. બરાબર છે. ચલો a મળી ગયો, d મળી ગયો. હવે શું કરવું છે આપણે? 10 પદનો સરવાળો કરવાનો છે. તો S10 બરાબર 10/2 કૌંસમાં 2a એટલે કેટલા થશે આપણી પાસે? 9 + n એટલે કે 10 - 1 અને d એટલે કેટલા છે? -2. તો 10/2 એટલે કેટલા આવશે? 5. 9 દુ 18 + 10 - 1 એટલે 9 ને અહીંયા -2.
ચલો 5 અહીંયા આવશે 18 પ્લસ માઇનસ માઇનસ 9 દુ 18 આ 5 18 માઇનસ 18 એટલે 0 જવાબ કેટલો આવશે 0 પ્રથમ 10 પદનો સરવાળો કેટલો થશે મિત્રો 0 થશે બરાબર છે સમજાય છે ઓકે ચલો હવે જોઈએ દાખલા નંબર આપણે 6 દાખલા નંબર 6 છે સાબિતીનો દાખલો છે જેની અંદર આપણને કીધું છે જો સમાંતર શ્રેણીનું નવમું પદ એટલે કે ભાઈ a9 બરાબર કેટલા થાય 0 તો a9 ને આપણે લખી કઈ રીતે a plus 8d બરાબર 0 આને કહી દે સમીકરણ નંબર 1 આનાથી બીજું કઈ થાય નહીં ચલો આગળ વાંચે સાબિત શું કરવું છે આપણે તો કે 29મું પદ એટલે આમ લખાય 29મું પદ 19માં પદ કરતા કેવું છે બમણું છે 29મું પદ 19માં પદ કરતા કેવું છે બમણું છે બમણું પણ કરવાનું કોને તો કે 19 છે પાય વચ્ચે આપણે કરી દીધા બરાબર બરાબર એવું કે બંને બાજુ સંખ્યા કેવી હોય સરખી હોય તો 19માં પદ કરતા ડબલ છે ડબલ કોણ કરી દેવાના 19 ને એટલે જ્યારે પણ સમાંતર શ્રેણીનો દાખલો આપેલો હોય ત્યારે તમને જેમ લખેલું આપ્યું છે એમ લખીને આપણે વચ્ચે શું કરી દેવાનું બરાબર મને લખીને આપ્યું છે 29મું પદ બરાબર કરી દીધા 19માં પદ કરતા ડબલ છે ડબલ આન કરી દીધા જુઓ તો 29મું પદ 29મું પદ બરાબર 19માં પદ કરતા બમણું એટલે ગુણ્યા 2 આવું આપણે શું કરવાનું છે સાબિત કરવાનું છે જો તમે હવે 29 એ 29 ને તમે કઈ રીતે લખો a plus 28d લખો કે ન લખો હવે તમે સમીકરણ 1 ને સમજો તમારી પાસે a plus 8d ની કિંમત છે તો હું એમ કહું મારી પાસે a છે પણ આમાંથી હું છૂટું કરું એટલે કે ભાઈ a plus 8d plus 20d છૂટું પડે કે ન પડે મન કયો થાય કે ન થાય હવે તમે જો તો a plus 8d ની કિંમત છે કેટલી છે 0 પ્લસ શું વધે છે 20d અહીંયા શું આવશે a 29 તો a 29 બરાબર 20d વધે કે ન વધે અહીંયા હું લખી નાખું સમીકરણ નંબર 2 સમજાણું મિત્રો હવે એ જ રીતે તમે જો 19મું પદ આપ્યું છે a 19 બરાબર એને લખીએ આપણે a plus 18d જેમ આમાં છૂટું કર્યું આપણે બનાવીએ a plus d a plus 8d a plus 8d આમાંથી 8d વહી જાય એટલે વધે કેટલા 10d તમે જો a plus 8d એટલે કેટલા થશે 0 પ્લસ 10d એમ નામ અહીંયા આવશે a 19 અહીંયા આવશે a 19 બરાબર 10d આને આપણે સમીકરણ નંબર 3 કહી દઈએ થાય કે ન થાય હવે તમે જોવો તો સમીકરણ 1 અને 2 એટલે સમીકરણ 2 29 બરાબર 2 ગુણ્યા 10d થાય કે ન થાય થાય ને આપણે લખીએ ભાઈ સમીકરણ 2 માં 10d ની કિંમત મૂકતા ચલો a 29 બરાબર 2 ગુણ્યા 10d 10d જગ્યાએ લખો a 19 જો તો 29મું પદ 19માં પદ કરતા ડબલ થઈ ગયું કોણ થઈ ગયું સમજાવું છેલ્લે લખી નાખવાનું જે સાબિત થાય છે સમજાણું ફરીથી છે આ દાખલો છે પાછો રિપીટ કરી નાખું એટલે તમને યાદ રહી જાય પછી એક વખત છે એને મોઢે લખી નાખશું બરાબર છે એટલે આ દાખલો ભૂલાશે નહીં એકદમ સહેલો દાખલો છે બરાબર છે ચલો જોઈએ દાખલા નંબર 7 દાખલા નંબર 7 ની અંદર આપણને આપેલું છે ત્રીજું પદ અને નવમું પદ ત્રીજું પદ અને નવમું પદ અનુક્રમે 4 અને -8 છે થઈ ગયું ત્રીજું પદ અને નવમું પદ અનુક્રમે 4 અને -8 છે એટલે ત્રીજું પદ છે 4 છે નવમું પદ છે -8 છે ચલો a3 ને આપણે કઈ રીતે લખી છે a plus 2d બરાબર 4 સમીકરણ નંબર 1 અને બીજું a plus 8d બરાબર -8 સમીકરણ નંબર 2 બરાબર છે સમીકરણ 1 અને 2 પરથી શું મળશે આપણને સમીકરણ 1 અને 2 પરથી ચલો આપણે હવે સમાંતર શ્રેણીના a અને d મેળવવાના થશે સમજો તો પ્રથમ પદ a પ્રથમ પદ a બંનેની અંદર કેવા છે સરખા છે તો સમીકરણ 1 અને 2 ને એક પણ સંખ્યા વડે ગુણવા પડશે નહીં અને ડાયરેક્ટ છે એ શું થઈ જશે એનો
લો એટલે a પ્લસ 2d બરાબર 4, a પ્લસ 8d બરાબર -8. બે કેવા છે? માઇનસ માઇનસ અને માઇનસ. ચલો બે ઓપોઝિટ એટલે શું થશે? ઉડી જાય. a પ્લસ છે ને a માઇનસ છે. ચલો 2 માઇનસ 8 કેટલા વધે? -6d. અહીંયા માઇનસ સોરી આ પ્લસ કરવા પડશે ને, માઇનસ છે તો 8 પ્લસ 4 એટલે કેટલા થશે? 12. તો d બરાબર 12 ના છેદમાં -6, તો d બરાબર -2. બરાબર છે. d મળી ગયો આપણને. d ને શેમાં મૂકશું? તો સમીકરણ 1 ની અંદર મૂકી દઈએ. સમીકરણ 1 માં d ની કિંમત મૂકતા, ચાલો સમીકરણ 1 છે a પ્લસ 2d બરાબર 4. ચલો 1 ગોતવાના છે આપણે. d કેટલા મળ્યા? -2 બરાબર 4. a પ્લસ 2 ગુણ્યા 2 કેટલા આવશે? -4 બરાબર 4. a બરાબર -4 છે, આ બાજુ કેવા થઈ જશે? +4. તો a બરાબર 4 + 4 કેટલા થઈ જશે? 8. ચલો સમજાય છે? આ તમે જો સમાંતર શ્રેણીની અંદર ચેપ્ટર નંબર 3 નો ભરપૂર ઉપયોગ થાય છે. બરાબર છે. એની અંદર બેસ્ટમાં બેસ્ટ રીત છે કે લોપની. એ લોપની રીત છે આપણે સારામાં સારી રીતે છે સમજાવી છે. તમે જે વિડીયોને તમે જોઈ લેજો એકવાર. બરાબર છે. એટલે સમાંતર શ્રેણીની અંદર છે ત્રીજો ચેપ્ટર ઘણું બધું ઉપયોગી થાય છે. એના ઉપરથી આપણને a અને d મળી ગયા છે હવે. ઓકે ચલો હવે આપણે શું કીધું છે કે ભાઈ હોય તો શ્રેણીનું કયું પદ છે એ 0 થાય. કયું પદ? જો પદ લખેલું આવે ને એની આગળ જે કઈ હોય ને એ આપણા માટે n હોય. આમાં q કીધું છે એટલે આપણે શું ગોતવાનું હશે? એની અંદર n ગોતવાનું હોય. અને જ્યારે n ગોતવાનું હોય તો આપણા માટે આ શું થઈ જશે? એ n. સમજાય છે? તો આની અંદર તમને કીધું છે ત્રીજું પદ એટલે જો આપણે લખી નાખ્યા 3. આ લખેલું છે કયું પદ એટલે આપણે કીધું n નું પદ. તો આપણે લખીએ સમાંતર શ્રેણીનું સૂત્ર કે an બરાબર 0. તેથી an બરાબર a પ્લસ n માઇનસ 1d. ચલો an બરાબર કેટલા થાય મિત્રો? 0 થશે. ઓકે. અને a બરાબર કેટલા આવશે? 8 પ્લસ n તો આપણે જોઈએ છે -1 અને d. d ની કિંમત આપણી પાસે છે કેટલા આપ્યા બોલો તો? d આપણને મળ્યા -2. તેથી આ પ્લસ છે આ બાજુ આવે તો કેવા થઈ જશે? -8 an -1 ને અહીંયા -2. બોલો 0 -8 કેટલા થાય? -8. અહીં લખો -8 ના ગુણાકારમાં છે, અહીંયા આવશે તો છેદમાં બરાબર n -1. ચાલો 4 દુ 8 થશે. માઇનસ માઇનસ કેવા થઈ જશે? પ્લસ. અહીંયા વધે 4 બરાબર n -1, n બરાબર 4 + 1, n બરાબર 5. તો એનો મતલબ એવો કે જે આપણી સમાંતર શ્રેણી છે એ સમાંતર શ્રેણીનું પાંચમું પદ શું હશે? 0 હશે. બરાબર છે? સમજાય છે? ઓકે.